તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અમદાવાદની. તો 26 જુલાઈ 2008નું દિવસ અમદાવાદ માટે ક્યારેય ભૂલી શકાય એવું નથી. શહેરના 20 સ્થળોએ થયેલા 21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 200થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. હવે લગભગ 18 વર્ષ બાદ આ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો આપશે. સેશન્સ કોર્ટે 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી અને આ સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જ્યારે 48 આરોપીઓએ સજા સામે અપીલ દાખલ કરી હતી. આજે આવનારા આ નિર્ણય પર પીડિત પરિવારો, આરોપીઓ અને સમગ્ર રાજ્યની નજર મંડાયેલી છે. આ કેસમાં સેશન્સ કોર્ટે 18 ફેબ્રુઆરી 2022ના રોજ આરોપીઓને સજા સંભળાવી હતી, ત્યારે કોર્ટના ચુકાદા મુજબ 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. તો હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિમાંશુ જોશી. હિમાંશુ, આપણે વાત કરીએ તો જે હિસાબે આ સમગ્ર મામલે હવે આજે ચુકાદો આવવાનો છે, સેશન્સ કોર્ટે ઓલરેડી જે સજાઓ હતી તે સંભળાવી દીધેલી હતી અને તેના પછી પણ રાજ્ય સરકારે આને કન્ફર્મ કરવા માટે અને પુષ્ટિ કરવા માટે હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટ તરફથી આજે જે છે તે આ સમગ્ર મામલે ચુકાદો આવી શકે છે. સૌથી પહેલા આપણે વાત કરીએ હાઈકોર્ટ તરફથી અત્યાર સુધીમાં શું માહિતીઓ સામે આવી શકી છે અને આ જે તમામ બાબતો છે તેને લઈને સ્થાનિકોનું શું કહેવું છે, ગુજરાતની જનતાનું શું કહેવું છે? જે કિશન, આજે ગુજરાત હાઈકોર્ટે તો અત્યંત જે ભારતની જે ઇતિહાસની જે મોટામાં મોટી ઘટના કહી શકાય તેઓ 38 લોકોને જે ફાંસી આપવાની જે સજા હતી અને જે 11 લોકોને આજીવન કેદ એટલે કે છેલ્લા શ્વાસ સુધી જે સજા આપવાની જે હુકમ હતો તેને યથાવત રાખ્યો છે. આજે હાલમાં અવેલેબલ છે, એ ગાડી ઉપસ્થિત છે સોલા હાઈકોર્ટમાં, ગુજરાત હાઈકોર્ટ પાસે, જ્યાંથી આજે ચુકાદો આવવાથી જે નિર્દોષ લોકોના મોત થયા હતા અને જે તેમના પરિવારજનો હતા તેમને ક્યાંક ને ક્યાંક રાહત અનુભવી છે અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. આ સમગ્ર મામલે તમને ગુજરાત સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હતી આ સજાને યથાવત રાખવા માટે અને ફાંસીની સજા આપવા માટે. જેથી છે જી, આપણે વાત કરીએ આજે જે લોકો 11 જે દોષિતો હતા તે લોકોને આજીવન કેદ એ લોકોને સંભળાવવામાં આવી છે, તો તેને લઈને શું લાગી રહ્યું છે અને લોકોની શું માંગ છે? કારણ કે આ હિસાબે જ્યારે સિરિયલ બોમ્બ બ્લાસ્ટની ઘટના થઈ હતી, શું લોકોને એવી માંગણી છે કે 11 જે આજીવન કેદની સજા જે લોકોને ફટકારવામાં આવી છે તે લોકોને પણ ફાંસીની સજા થાય, તે પ્રકારની શું માંગણીઓ છે? જે કિશન, અત્યંત જે દુઃખદ ઘટના 2008માં બની હતી અમદાવાદ ખાતે, જે 70 મિનિટની અંદર જે 20 અલગ અલગ જગ્યા પર બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 200થી વધારે લોકો ગંભીર રીતે આ જે બોમ્બ બ્લાસ્ટ થયો હતો તેમાં ઘાયલ થયા હતા. તો આ ઘટનાને લઈને જે મંગળવારના રોજ 2018માં જે આનો ચુકાદો આવ્યો હતો તે ચુકાદાને આજે ફરીથી ગુજરાત હાઈકોર્ટે જે સ્પેશિયલ કોર્ટે જે ચુકાદો સાંભળાવ્યો હતો તેને ગુજરાત હાઈકોર્ટે આજે યથાવત રાખ્યો છે. આ ઘટનાને લઈને જે નિર્દોષ લોકોના મોત થયા હતા અને જે લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા હતા તે લોકોએ રાહત અનુભવી છે અને તે તમામની જે માંગણી આજે એ જ છે, સમગ્ર ગુજરાતની, સમગ્ર દેશની માંગણી આજે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તમામ દોષિતોને એક ઉદાહરણ રૂપ દાખલો બેસાડવામાં આવે અને તમામને ફાંસી આપવામાં આવે અને ફાંસીની સજા આજે યથાવત રાખવામાં આવતા તમામે ખૂબ જ ખુશી વ્યક્ત કરી છે. જેથી જી હિમાંશુ, આપણે વાત કરીએ તો જે લોકો જે પરિવારજના હતા, જે લોકોનો પોતાના સ્વજનો પરિજનો એ લોકોના જે આ બ્લાસ્ટમાં જે લોકો મૃત્યુ પામેલા હતા તે લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો દિવસ હશે, કારણ કે જે દોષિતો હતા તે લોકોની સજા જે છે તે યથાવત રાખવામાં આવી છે. જે 38 લોકોની ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી તે લોકોની ફાંસીની સજા યથાવત રાખવામાં આવી છે. જે લોકોને આજીવન કેદની 11 લોકોને જે સજા ફટકારવામાં આવી હતી તે સજા પણ યથાવત રાખવામાં આવી છે. શું કોઈ પણ પીડિત પરિવાર સાથે વાતચીત થઈ શકી છે અત્યાર સુધી? જે પેશન્ટ જરૂરથી આ એક ખૂબ જ દુઃખદ ઘટના હતી એટલે આમાં ખુશી તો ના હોઈ શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે એ લોકોને જે અત્યંત કરુણ ઘટના બની હતી તેની પર મલમ લગાવવાનું જરૂરથી કહી શકાય. આપણે કોઈ બી વ્યક્તિને આને પોતાના પરિવારજને કોઈએ પોતાનો મોભી ગુમાવ્યો હતો, કોઈએ બાળકો ગુમાવ્યા હતા, કોઈએ પોતાની પત્ની ગુમાવી હતી. તો આ સમગ્ર ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં જબરજસ્ત રોષ હતો. પણ આજે ફાંસીની સજા યથાવત રાખવામાં આવતા જે પીડિત પરિવારો છે તેઓ લોકોએ રાહતનો દમ અનુભવ્યો છે અને તેઓ ગુજરાત સરકારની સરાહના કરી છે અને હાઈકોર્ટને પણ વિનંતી કરી છે
કે ભાઈ આ જે સજા છે તેમની ફાંસીની સજા યથાવત રાખવામાં આવે ને તેમને કડકમાં કડક એક ઉદાહરણરૂપ સજા જે છે દાખલો બેસાડવામાં આવે. પીડિત પરિવારની જો વાત કરવામાં આવે તો આજે સોલા હાઈકોર્ટ ખાતે ખૂબ જ કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ડીસીપી લઈને સોલા પીઆઈ થી લઈને ગુજરાત યુનિવર્સિટીના પીઆઈ ડોક્ટર બોન્ફોર્ડની અહીંયા ગાડી તૈનાત હતું. તેથી કોઈ પીડિત પરિવાર સાથે ઇન્ડિયા ન્યૂઝની વાતચીત થઈ શકતી નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક પીડિત પરિવારની સાથે સાથે તમામ ગુજરાતીઓ અને તમામ જે અમદાવાદ વાસીઓ હતા તે લોકોએ પણ ખૂબ જ રાહત અનુભવી છે અને તમામે સરકારના અને હાઈકોર્ટના આ નિર્ણયને સ્વીકાર્યો છે. જી હિમાંશુ, આપણે વાત કરીએ તો જે હિસાબે માહિતીઓ સામે આવી રહી છે કે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. હાઈકોર્ટની આજુબાજુમાં પણ ખાસ કરીને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આ બંદોબસ્ત ગોઠવવા પાછળનું કારણ શું છે? કારણ કે આજે જે સજા ફટકારવામાં આવી હતી તે યથાવત રાખવામાં આવી છે. શું એના માટે આજે બંદોબસ્ત ગોઠવાયું છે? જે સુરક્ષાના કારણોસર આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, કેમ કે આ એક અતિ સંવેદનશીલ મુદ્દો હતો જેની આજે સજા ફટકારવામાં આવવાની હતી. આજે સમગ્ર દેશ, સમગ્ર ગુજરાતની નજર આ ચુકાદા પર હતી. ઇન્ડિયા ન્યૂઝ પણ સ્પેશિયલી આ સમાચાર કવરેજ કરવા માટે હાજર હતું અને આજે અત્યંત જે કહી શકાય કે એક ગંભીર પ્રકારનો જે ગુનો હતો જેની અંદર આતંકવાદી કૃત્ય આની અંદર સામે આવ્યું હતું. ગોધરાકાંડમાં જે રીતે ગોધરાકાંડ થયો હતો તેનો બદલો લેવા માટે આતંકવાદી સંગઠન દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાં જે આરોપીઓ પકડાયા હતા તેમને આજે ફરીથી જે કહેવાય સેશન કોર્ટમાં જે લોકોનો કેસ ચાલ્યો હતો અને આજે એ લોકો ઉપલી અદાલતમાં એટલે કે ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા. તેની સામે ગુજરાત સરકાર પણ આ લોકોની સજા યથાવત રાખવા માટે ગુજરાત હાઈકોર્ટમાં ગઈ હતી અને એક સંવેદનશીલ મુદ્દો હોવાથી ગુજરાત હાઈકોર્ટ છે ત્યાં આગળ અતિ માત્રામાં એસઆરપી ની ટુકડી સાથે એનાથી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને લોકો સંપૂર્ણપણે આજે ચુકાદો છે તે શાંતિમય માહોલમાં જે આજે પ્રક્રિયા છે તે પૂર્ણ થાય. જે જી ધન્યવાદ હિમાંશુ, અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ આપવા માટે.